વલસાડના રોલામાં યોજાઈ ભવ્યમાં રક્તદાન શિબિર 2700 બોટલ રક્ત એકત્રિત કરી રચાયો નવું રેકોર્ડ। રોલા ખાતે એક ભવ્ય મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓના ભારે ઉત્સાહને પગલે સાંજે 5 વાગ્યા સુધીમાં જ 2700 રક્તની બોટલો એકત્રિત કરીને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે। આ શિબિરમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી। વલસાડ જિલ્લાના રોલા પરમ હોસ્પિટાલિટી ખાતે એક વિશાળમાં રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ, અતુલ રૂરલ ડેવલપમેન્ટ અને વલસાડ જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે તેમજ વારી કંપની અને પરમ ગ્રુપના સહયોગથી આયોજિત આ શિબિરે ભારે જનમેદની આકર્ષી હતી। રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપના મંત્રી સોનલબેન સોલંકી, સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નેતાઓએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનથી રક્તદાતાઓનો ઉત્સાહ બેવડો કર્યો હતો। આ મહા રક્તદાન શિબિરમાં સમાજ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર 100થી વધુ વખત રક્તદાન કરનાર મહારક્તદાતાઓનું ઉપસ્થિત મહાનુભાવના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। શિબિરની સૌથી મોટી ખાસિયત એ રહી કે અહીં દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક ઇનામોની વણઝાર રાખવામાં આવી હતી। પ્રત્યેક રક્તદાતાઓને બ્લેન્કેટ, ટ્રોલી બેગ અથવા રેઇનકોટ ભેટ આપવામાં આવ્યા હતા। દર 100 દાતાઓ પૂર્ણ થવા પર એક ભાગ્યશાળી વિજેતાને લકી ડ્રો દ્વારા આશાપુરા મોબાઈલ શોપ તરફથી સ્માર્ટફોન અપાયો। 1000 રક્તદાતાઓનો આંકડો પાર થતા લકી ડ્રો થકી શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર એનાયત કરાયું। મહિલા રક્તદાતાનો ઉત્સાહ વધારવા તમામ મહિલા દાતાઓમાંથી એક ભાગ્યશાળી મહિલાને પણ વિશેષ ઇલેક્ટ્રિક સ્કૂટરની ભેટ અપાઈ। કાર્યક્રમની શરૂઆતમાં રોલા ગ્રામ વિકાસ પ્રમુખ ચિંતનભાઈ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ ઐતિહાસિક શિબિરને સફળ બનાવવા વાલા ગ્રામ વિકાસ ટ્રસ્ટના પદાધિકારીઓ અને વિવિધ ગામના સરપંચો તથા આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। સાંજે 5 વાગ્યા સુધીમાં 2700 બોટલ રક્ત એકત્રિત થયું એ વલસાડ જિલ્લા માટે ગૌરવની બાબત બની ગઈ છે। नमस्कार। भारतीय जनसंघना स्थापक डॉक्टर श्यामा प्रसाद मुखर्जी 125મી जन्म जयंती उजवणी भागरूपे आज वलसाड जिल्ला अंदर मेगा ब्लड डोनेशन केम्प आयोजन करवामां आव्युं छे। मेगा डोनेशन केम्प अंदर हूँ जिला अध्यक्ष तरीके ब्लड डोनेट कर्युं छे। अगाऊ में 26 वखत ब्लड आप्युं छे, 27મી वखत आ ब्लड आप्युं छे। मारा युवानों ने संदेश है कि भारत देश में अंदर जे 140 करोड़ थी पण वधु जे वस्ती है, ये वस्ती नी अंदर भारतीय जनता पार्टी सेवा ही संगठन ना माध्यम थी समग्र लोकोनी सेवा करवानुं, एना आरोग्यनी, एनी सामाजिक रीते बधी ज रीते काळजी राखवानुं भारतीय जनता पार्टीए ज्यारे नेम लीधी छे। तो डॉक्टर श्यामा प्रसाद मुखर्जीना आ जन्म जयंती भागरूपे समग्र युवानों ने ब्लड डोनेट करीने अन्य जीवने बचाववा माटेनी पहल करूं छूं। तो सर्वे युवानों ने पण आवा मेगा ब्लड डोनेशन केम्प ની અંદર હાજરી મારા યુવા મોરચાના માધ્યમથી પણ 12 મંડળ છે મારા જિલ્લાના, તો 12 મંડળોની અંદર પણ મેં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। ગઈકાલે ધરમપુર તાલુકાનો છેલ્લો બ્લડ ડોનેશન કેમ્પ કર્યો અને 700થી વધુ ઉપરાંતની બોટલો એ રીતે પણ વલસાડ જિલ્લાએ યુવા મોરચાના માધ્યમથી એકત્રિત કરી છે। તો સૌ કોઈ નવ યુવાનોને બ્લડ ડોનેશન કરવા માટે હું આહવાન કરું છું। જે આજે ખાસ કરીને આપણા વલસાડ ભારતીય જનતા પાર્ટી અને રોલા ગામ વિકાસ ટ્રસ્ટના દ્વારા આયોજન આપણા શ્યામા પ્રસાદ મુખર્જીનો જે 125મી જન્મ જયંતિનો વર્ષ છે ને પૂરા ભારત દેશમાં જે સેવાકીય કાર્યક્રમ થાય છે એના ભાગરૂપે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રોલા ખાતે કરવામાં આવ્યું છે અને 3000થી વધારે યુનિટ આજે બ્લડ યુનિટ ભેગું થવાનું છે। આ ભગીરથ સેવાનું કામ આપણા પૂરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે ખાસ ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાથે સાથે અમારા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં આ પૂરો કાર્યક્રમ થયો છે। આ જ રીતના સેવાકીય કાર્યક્રમ અમે આગળ પણ આપણા વલસાડના જનતા માટે કરતા રહીશું અને આ જ રીતની સેવા એમની કરશું। ખૂબ ખૂબ ધન્યવાદ। અમે લગભગ 10-15 વર્ષથી આ બ્લડ કેમ્પ કરીએ છીએ અને રોલા હાઈવે નંબર 48 થી જૂનું દાદાશ્રી ફાઉન્ડેશન પરમ હોસ્પિટલ પર આ કેમ્પ રાખવામાં આવ્યો છે
અને યુથને એ સંદેશો આપવામાં આવ્યો છે કે બ્લડ તમે આપો. બ્લડ બની શકતું નથી એને ડોનેટ કરવું પડે છે અને ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા છે. લગભગ 1000થી ઉપર બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે અને મને પૂરો વિશ્વાસ છે કે સાંજ સુધીમાં હજુ ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ આવીને રક્તદાન કરશે. હું યુવાઓને એ સંદેશો આપવા માંગુ છું કે રક્ત તમે આપવું જ જોઈએ. તમે આપેલું રક્ત 24 કલાકમાં જ બની જતું હોય છે અને યુવાઓ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરો જેથી જે અછત રક્તની છે તે પૂર્ણ કરી શકે. હું નાનકવાડા ગામનો સરપંચ છું. વલસાડ તાલુકા સરપંચનો પ્રમુખ છું અને ખરેખર બ્લડ ડોનેટ મેં લગભગ 22 કે 23 વખત કર્યું છે અને બ્લડ ડોનેટ કરવું જોઈએ કે કોઈનો જીવ બચે એના માટે બ્લડ ડોનેટ કરીએ છીએ આપણે. આ બ્લડ કોઈને બી કામ આવે અને કોઈનો જીવ બચે એ માટે આપણે બ્લડ ડોનેટ કરવાનું છે. મારું નામ કાર્તિકુમાર રાજેશભાઈ પટેલ છે અને જોરાવાડા ગામનો રહેવાસી છું. હું છેલ્લા 5-6 વર્ષથી બ્લડ ડોનેટ મેં 36 વર્ષ બ્લડ ડોનેટ કરું છું અને આ બ્લડ ડોનેટ કરવું જ જોઈએ દરેક વ્યક્તિએ કે બીજાનો જીવ બચાવી શકીએ. આપણે એક વ્યક્તિના બ્લડ ડોનેટ કરવાથી 3 વ્યક્તિના જીવ બચાવી શકીએ તો બ્લડ કરવું જોઈએ. આજની યુવા પેઢીને આપણે મારો એ સંદેશો છે કે દરેક વ્યક્તિએ બ્લડ ડોનેટ કરવું જ જોઈએ જીવનમાં. વધારેની પણ જીવન દરમિયાન 10 વાર તો કરવું જ જોઈએ. હું અમીષા જૈનેશ શાહ. મેં 50 ટાઈમ્સ બ્લડ ડોનેટ કર્યું છે અને હું લગભગ 18 વર્ષથી રેગ્યુલર બ્લડ ડોનેટ કરું છું. લોકોને એક વહેમ હોય છે કે બ્લડ આપવાથી કદાચ મને કોઈ તકલીફ પડશે. એકચ્યુઅલી એવું હોતું નથી. આપણા બ્લડથી જો 3 જણની જિંદગી બચતી હોય તો અવશ્ય બ્લડ ડોનેટ કરવું જોઈએ. જો દરેક ક્ષેત્રમાં સ્ત્રી આગળ હોય તો પછી બ્લડ ડોનેટમાં કેમ નહીં? હું તો અત્યારના યુવાનો માટે ખાસ મેસેજ આપું છું કે 18 વર્ષથી લઈને 65 યર્સ સુધીના દરેક યુવાનો યુવતીઓ દરેક બ્લડ ડોનેટ કરી શકે છે. ઉલટાનું બ્લડ આપવાથી તમારું નવું લોહી આવે છે અને તમારું હેલ્થ ચેકઅપ પણ અવારનવાર થતું રહે છે. એટલે રક્તદાન એ મહાદાન છે. એટલે અવશ્ય લોકોએ રક્તદાન કરવું જ જોઈએ. બસ મહિલા દરેક ક્ષેત્રમાં આગળ છે તો પછી આ ક્ષેત્રમાં આગળ રહેવી જ જોઈએ. અને ખાસ HB નો પ્રોબ્લેમ રહેતો હોય છે સ્ત્રીઓને કે કદાચ મારું હિમોગ્લોબિન નહીં આવે તો એના માટે અમુક વસ્તુ ખાવાથી તમારું હિમોગ્લોબિન આવે જ છે. હું પોતે ગોળનું પાણી, કાળી દ્રાક્ષ પલાળેલું એ પાણી પીવાથી મારું હિમોગ્લોબિન રેગ્યુલર રહેતું જ છે. એટલે તમે એ દરથી જો નીકળી જાઓ તો તમે ગૃહિણી સ્ત્રી દરેક ક્ષેત્રમાં બ્લડ ડોનેટ કરી જ શકો છો.